મહેસાણાના ગિલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની અફરોજબાનુ અબ્બાસ મિયા સિપાઈ નામની યુવતીને સરપંચ બનાવી દેતા ચૂંટણી પંચની ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સરપંચ બનવા માટે 21 વર્ષની ઉંમર ફરજિયાત છે। યુવતીની એલસી મુજબ જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 હોવા છતાં તેનું ફોર્મ મંજૂર થયું હતું। આ ભૂલ ગાંધીનગર ખાતે યુવા સરપંચના સન્માન સમારોહ માટે યાદી બનાવતી વખતે સામે આવી હતી। જિલ્લા પંચાયત વિભાગે યુવતીના એલસી મંગાવ્યા છે, ત્યારે હાલ તંત્ર યુવતીનું રાજીનામું લેવા માટે સક્રિય બન્યું છે। સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારી શ્રીને આજે અહેવાલ મળ્યો છે, જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે, એમની ઉંમર એમના અહેવાલ મુજબ 21 વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું। જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે 21 વર્ષ તેવી બતાવેલી છે, જેના આધારે આરોશ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા છે। આ દરખાસ્ત ટીડીઓશ્રીએ મોકલેલી છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ હોય તે મુજબની આગળ એની અંદર ઉંમર જ લખવાની હોય છે, જેની અંદર સ્પષ્ટ કે મારે આટલા વર્ષ પૂરા થયા છે, જેની અંદર એમને 21 વર્ષ પૂરા એવું બતાવેલું છે। એ એમના કોઈ વહીવટી કારણસર મંગાવ્યું હશે એ ખ્યાલ નથી। આ જે દરખાસ્ત છે મેં રાજ્ય ચૂંટણી આયોગને મોકલી આપી છે, આયોગ તરફથી જે નિર્ણય થશે પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી છે ફોર્મની અંદર 21 વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, જે એનો વિગતવાર અભ્યાસ કરી નિર્ણય લેવાનો એ પ્રોસિજર અંતર્ગત જવું કે કેમ આ બોનાફાઇડ મિસ્ટેક છે કે ઇન્ટેન્શનલી મિસ્ટેક છે એ પહેલાં જોવાનું રહેશે, આની અંદર એ જોઈએ છે।